हाँ बोलो मारो દર્શક મિત્રો સાવધાન થઈ જજો। અત્યારે હાલ ગુજરાતની અંદર તમે બધા જાણો છો કે છોકરા પકડવા વાળી ગેંગ ખૂબ જ એક્ટિવ ચાલી રહી છે। ગામડે ગામડે મિત્રો ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ છોકરા પકડવા વાળી ગેંગ પકડાઈ રહી છે। મિત્રો તમે વિચાર કરો કે આ છોકરા પકડવા વાળી ગેંગ છોકરા પકડીને કરે છે શું? અત્યારે હાલ જે વિડીયો તમે જોઈ રહ્યા છો આગળ આખો તમને પૂરો વિડીયો બતાવું। મિત્રો અત્યારે હાલ આ છોકરા પકડવા વાળી ગેંગ ક્યાંક ને ક્યાંક ખૂબ જગ્યાએ પકડાઈ રહી છે, અથવા તો મિત્રો અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ મહિલા મિત્રો છોકરા પકડતી હતી। છોકરાને મિત્રો ફોલાવીને ચોકલેટ આપીને પકડીને લઈ જાય અને પછી શું કરે આખરે આખો વિડીયો તમે જુઓ। અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયામાં એક જ સમાચાર ચાલે છે કે છોકરા પકડવા વાળી ગેંગ આવી, છોકરા પકડવા વાળી ટુકડી આવી। તો શું ખરેખર અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર ક્યાં ક્યાં છોકરા પકડવા વાળી ટુકડી આવી છે અને કેટલા બાળકોને પકડ્યા? મિત્રો અત્યારે હાલ તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોશો ને તો ફક્ત એક જ વિડીયો ચાલી રહ્યા છે કે છોકરા પકડવા વાળી ગેંગ આવી, આટલા છોકરાને પકડ્યા। તો મિત્રો તમે વિચાર કરો કે અત્યારે હાલ ગામડે ગામડે આ છોકરા પકડવા વાળી ટુકડી આવી ગઈ છે। તમે તમારા બાળકોનું ધ્યાન રાખજો મિત્રો। કોઈ પણ ટાઈમે આ મહિલાઓ વેશ બદલીને આવે છે, તમારા બાળકો સાથે ચોરી કરી જાય છે તમારા બાળકોની। હવે મિત્રો વિચાર કરો કે અત્યારે હાલ હજારોની સંખ્યામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો બધા કોઈ મિત્રો છોકરા પકડવા વાળા હોતા નથી। આમાં કેવું થાય છે ભાઈ, કોઈ ગરીબ વ્યક્તિ હોય, કોઈ ફેરીઓ હોય, ગામની અંદર ફરતો હોય, ભલે એ ગરીબ દેખાતો હોય, અમુક લોકો એમનો વિડીયો ઉતારે છે અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેતા હોય છે અને કહે છે કે છોકરા પકડવા વાળા આવ્યા। વાસ્તવમાં મિત્રો એ છોકરા પકડવા વાળા હોતા નથી। બધા લોકો કોઈ છોકરા પકડવા વાળા હોતા નથી, પણ એમાં મિત્રો જે નિર્દોષ લોકો છે, જે બિચારા સાચા છે, એમને પણ બદનામ કરવામાં આવી રહ્યા છે। અત્યારે હાલ આ વિડીયોની કોઈ પુષ્ટિ થઈ નથી, પણ અત્યારે આ મહિલા શંકાસ્પદ લાગતી હતી એટલે મિત્રો આ મહિલાને પકડવામાં આવી છે। આખરે મિત્રો જે બીજા સમાચાર કોઈ આવશે તો આપણે તમને બતાવતા રહીશું। આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। અત્યારે હાલ મિત્રો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક છોકરા પકડવા વાળી ટીમ આવી ગઈ છે એવી વાતો થઈ રહી છે।